નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તે ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આગલા લેક્ચરમાં આપણે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા, ત્યારબાદ પરાગરજની રચના અને તેમાં નર જન્યુજનકનો વિકાસ, ત્યારબાદ પરાગરજની જીવિતતા, એના ફાયદા ગેરફાયદા, આ દરેક મુદ્દાઓ વિશે વિસ્તૃતપણે ચર્ચા કરેલ હતી. મિત્રો, આજના લેક્ચરમાં આપણે પુષ્પના બીજા આવશ્યક ચક્ર એટલે કે સ્ત્રી કેસર ચક્ર વિશે વાત કરવાની છે. મિત્રો, સ્ત્રી કેસર ચક્ર છે તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે, જેને આપણે જાયાંગ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, જે સ્ત્રી કેસર ચક્ર છે તેને આપણે બે રીતે પણ વિભાગી શકીએ. તેમની સંખ્યાના આધારે જો પુષ્પમાં એક જ સ્ત્રી કેસર હોય તો તેને આપણે એક સ્ત્રી કેસરી પુષ્પ કહીશું, અને જો એક કરતાં વધારે સ્ત્રી કેસર ધરાવતું હોય તો આપણે તેને બહુસ્ત્રી કેસરી પુષ્પ તરીકે ઓળખીએ છીએ. હવે જે બહુસ્ત્રી કેસરી પુષ્પ છે એમાં પણ જરાક આગળ વધીએ તો જ્યારે એક કરતાં વધારે સ્ત્રી કેસર હોય અને તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય તો આપણે તેને યુક્ત સ્ત્રી કેસરી કહીએ છીએ, અને એકબીજાથી જોડાયેલા ન હોય પરંતુ મુક્ત હોય તો આપણે તેને મુક્ત સ્ત્રી કેસરી કહીએ છીએ. ફરીથી ફટાફટ જોઈ લઈએ. પુષ્પોનું માદા પ્રજનન અંગ એટલે કે સ્ત્રી કેસર ચક્ર, તેના સંખ્યાના આધારે બે ભાગ, એક સ્ત્રી કેસરી અથવા તો બહુસ્ત્રી કેસરી. બહુસ્ત્રી કેસરીમાં બે ભાગ, યુક્ત સ્ત્રી કેસરી અને મુક્ત સ્ત્રી કેસરી. હવે મિત્રો, એના ઉદાહરણની વાત કરીએ તો જ્યારે પુષ્પ એક જ સ્ત્રી કેસર ચક્ર ધરાવતું હોય તો તે એક સ્ત્રી કેસરી છે. જેમાં ઉદાહરણ તરીકે લેશું વટાણા. વટાણાનું જે પુષ્પ છે એટલે કે જે પિઝમ સટાઇવમ છે તેના પુષ્પની વાત કરીએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે તેમાં જે સ્ત્રી કેસરનો ભાગ આપેલ છે, જે આ જોઈ શકો છો, તે એક જ સ્ત્રી કેસર ધરાવે છે, એટલે તેને આપણે એક સ્ત્રી કેસરી કહીશું. એ ઉપરાંત જ્યારે બહુ સ્ત્રી કેસરીની વાત કરીએ તો તેમાં જાસૂદ અને અફીણ એટલે કે પાપાવેર તે બંને યુક્ત સ્ત્રી કેસરી છે. તમે એ પણ આકૃતિમાં જોઈ શકો છો કે અહીં તમે જોઈ શકો છો કે સ્ત્રી કેસર છે એ આ નલિકાથી જોડાયેલા છે, અને અહીંયા ઉપર પરાગાસન પણ જુદા છે અને બીજા છે યુક્ત દર્શાવે છે, એટલે તે યુક્ત સ્ત્રી કેસરી છે. જ્યારે માઇકેલિયા છે એટલે કે જે ચંપાનું પુષ્પ છે તે મુક્ત સ્ત્રી કેસરી છે. તમે જોઈ શકો છો કે સ્ત્રી કેસર એક કરતાં વધુ છે એટલે બહુ સ્ત્રી કેસરી કહેવાય, પરંતુ દરેકે દરેક ઘટકો એકબીજાથી જુદા છે, છૂટા છે, જેને શું કહીશું આપણે? મુક્ત સ્ત્રી કેસરી. તો મિત્રો, આમ જોઈએ તો સ્ત્રી કેસરના જે ત્રણ ભાગ છે તે પૈકી જે ઉપરનો ભાગ છે પરાગાસન અને પરાગવાહિની ત્યાંથી મોટા ભાગે જોડાયેલા હોય તો તેને આપણે યુક્ત સ્ત્રી કેસરીમાં લખતા હોઈએ છીએ. હવે તેની રચના સંપૂર્ણપણે જોઈ લઈએ તો સ્ત્રી કેસરના ત્રણ ભાગ. ઉપરનો જે ભાગ છે તેને કહીશું પરાગાસન, મધ્યમાં જે નલિકા જેવો ભાગ છે તેને આપણે પરાગવાહિની કહીશું, અને અંતે જે ફૂલેલો ભાગ છે તેને બીજાશય અથવા તો અંડાશય કહીશું. તે પૈકી જે પરાગાસન છે તે પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે, એટલે કે પરાગ આસન. મિત્રો, આગળ પણ વાત કરી હતી કે પરાગરજ જ્યાં આવીને સ્થાપિત થાય અથવા તો પરાગરજની બેસવા માટેનું કે પરાગરજના સ્થાપન માટેનું જે આસન છે તેને કહીશું પરાગાસન. બરાબર છે. ત્યારબાદ પરાગવાહિની જે છે એ પરાગાસન પર જ્યારે પરાગરજ આવશે, સ્થાપિત થશે અને અંકુરણ પામશે ત્યારે તેમાંથી પરાગ નલિકાનું નિર્માણ થશે, અને તે પરાગ નલિકા આ સ્ત્રી કેસરની પરાગવાહિનીની અંદરથી પસાર થશે. એટલે પરાગાસનની નીચે આવેલી જે લાંબી પાતળી નલિકા જેવો ભાગ છે તેને આપણે પરાગવાહિની કહીએ છીએ. તે પોલો ભાગ હોય છે અને તેને કારણે જ તેની અંદરથી પરાગ નલિકા પસાર થઈ શકતી હોય છે. અને જે ત્રીજો ભાગ છે અંડાશય એટલે કે બીજાશય, તે સ્ત્રી કેસરના તલસ્થ ભાગે રહેલું ફૂલેલો ભાગ છે. તેની અંદર પોલાણ હોય છે, જેને આપણે બીજાશય પોલાણ કહીએ છીએ અથવા તો કોટર કહીએ છીએ. હવે એની આગળ વાત વધારીએ તો આપણે અહીં એક બીજો શબ્દ પણ સમજવાનો છે, જરાયુ. તો તે બીજાશયના પોલાણમાં આવેલું હોય છે, અને જરાયુ પરથી જ મહાબીજાણુધાની એટલે કે મેગાસ્પોરેન્જિયમ ઉદ્ભવતું હોય છે, જેને આપણે અંડક કહીએ છીએ. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લઘુ બીજાણુધાનીની વાત કરેલ હતી, અને અહીં આપણે મહાબીજાણુધાનીની વાત કરીએ છીએ. એટલે કે જે લઘુ બીજાણુધાની છે તે પરાગાશય
કે જેમાંથી લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન થાય છે. જ્યારે અહીં મહાબીજાણુધાનીની વાત કરવાની છે એટલે કે તેને શું કહીશું આપણે? અંડાશય અથવા તો અંડક, અને જેમાંથી મહાબીજાણુનું નિર્માણ થવાનું હોય છે. મિત્રો, બીજાશય જે છે તેની અંદર અંડકની સંખ્યા એક પણ હોઈ શકે અને એકથી વધુ પણ હોઈ શકે. દાખલા તરીકે ડાંગર છે, ઘઉં અને કેરી, આ પ્રકારની વનસ્પતિમાં અંડકોની સંખ્યા એક હોય છે. મિત્રો, વિકલ્પ માટે પૂછી શકાય એવો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ડાંગર, ઘઉં અને કેરીમાં અંડકોની સંખ્યા એક હોય છે. જ્યારે પપૈયું છે, તરબૂચ છે અને ઓર્કિડ્સ છે તેમાં અંડકોની સંખ્યા ઘણી વધારે હોય છે. ઓકે, તો હવે આ જે મહાબીજાણુધાની છે એટલે કે જે અંડક છે તેને આપણે ડિટેલમાં સમજીએ. તો તમે અહીં સૌપ્રથમ આકૃતિ જોવો છો. તે જે આકૃતિ આપેલી છે તે એક લાક્ષણિક અંડકનો દેખાવ આપેલ છે, જે એક રેખાંકિત દેખાવ છે. હવે એ પુષ્પમાં કયા સ્થાને કેવી રીતે રહેલું હોય તેને સમજવા માટે બાજુની આકૃતિ જોઈએ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે સ્ત્રીકેસરનો ભાગ છે, ઉપર પરાગાસન છે, ત્યારબાદ આ પરાગવાહિની છે અને આખે આખું બીજાશય છે. બીજાશયની અંદર તમે જુઓ છો તો આ રીતે અંડકની રચના એટલે કે મહાબીજાણુધાની છે તે ગોઠવાયેલું હોય છે. હવે આ જે મહાબીજાણુધાની છે એટલે જે અંડક છે તે એક એવી નાની રચના છે કે જેનો દંડ, તમે અહીં દંડ જોઈ શકો છો, એ જરાયુ સાથે જોડાયેલો હોય છે, જેને અંડનાલ અથવા તો અંડકનાલ અથવા તો અંડક દંડ તરીકે ઓળખીએ છીએ. ફરીથી જુઓ મિત્રો, અહીં જે આ દિવાલ જે છે ત્યાં જરાયુ હોય છે, જેને હું આ રીતે દર્શાવું છું, અને જરાયુમાંથી જે આ દંડ જેવો ભાગ નીકળે છે તેને આપણે અંડક દંડ અથવા તો અંડક નાલ તરીકે ઓળખશું. હવે જે અંડક નાલ છે તે તમે જોઈ શકો છો કે જરાયુ અને જે અંડકનો દેહ છે એ બેને જોડવાનું કાર્ય કરે છે. અને જે અંડકના દેહ સાથે જે અંડક નાલ જે સ્થાને જોડાય છે તેને આપણે બીજ કેન્દ્ર કહીએ છીએ. મિત્રો, ખાસ યાદ રાખજો, પહેલાં જરાયુ સાથે જોડાયેલો દંડ જેવો ભાગ તેને શું કહીશું આપણે? અંડનાલ અથવા તો અંડક દંડ. અને તે અંડક દંડ છે તે અંડકના દેહ સાથે જોડાયેલો છે. કયા સ્થાનેથી? તો કે બીજ કેન્દ્રના સ્થાનેથી. એટલે કે જે બીજ કેન્દ્ર છે તે અંડક અને અંડકનાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. મિત્રો, ખાસ યાદ રાખજો, ફરીથી MCQ પ્રકારનો પ્રશ્ન થયો કે અંડક અને અંડકનાલ વચ્ચેનું સંગમ સ્થાન કયું અથવા તેમને જોડતું સ્થાન કયું? તો શું આવશે? બીજ કેન્દ્ર. ક્લિયર? દરેક અંડક છે તે એક કે બે રક્ષણાત્મક આવરણ ધરાવે છે, જેને અંડક આવરણ કહીએ છીએ. મોટાભાગે જે એન્જિયોસ્પર્મ છે એટલે કે જે આવૃત બીજધારી વનસ્પતિ છે તેમાં બે તમને અંડક આવરણ જોવા મળશે. તમે અહીં જોઈ શકો છો, જે બહારનું આવરણ છે તેને આપણે બાહ્ય અંડક આવરણ કહીશું, અને જે અંદરનું આવરણ છે તેને આપણે અંતઃ અંડક આવરણ કહીશું. મિત્રો, આ આકૃતિને આપણે આ રીતે સમજીએ છીએ કે જેને કારણે તમને વ્યવસ્થિત તેનો ખ્યાલ આવી જાય કે કઈ રીતે તેની રચના હોય છે અને કઈ રીતે તેની ગોઠવણ હોય છે. ક્લિયર? હવે આ જે અંડક આવરણો છે તેના અંદરના ભાગે પ્રદેહ હોય છે, એટલે આપણે એમ કહી શકીએ કે આ અંડક આવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. સિવાય કે અંડકના ટોચના ભાગને, જોજો મિત્રો ખાસ, સિવાય કે અંડકના ટોચના ભાગને એટલે શું કહેવા માગું છું કે અહીં જે બાહ્ય અને અંતઃ અંડક આવરણ છે તે બંને આમ તો આખા દેહને આવરે છે, પરંતુ આ એક જગ્યાએથી તેમાં ખાંચ દેખાય છે, એટલે કે તેઓ જોડાતા નથી, તેઓ ઇન્ટેક્ટ નથી, આખા નથી. એનો મતલબ શું થયો કે અહીં એક છિદ્ર જેવા ભાગની રચના કરે છે, અને આ છિદ્ર એટલે કે બીજાંડ છિદ્ર અથવા તો અંડક છિદ્ર. ક્લિયર? આ અંડક છિદ્ર ક્યારે કામ આવશે? તો કે જ્યારે પરાગરજ સ્થાપિત થાય, તેનું અંકુરણ થાય, તેમાંથી પરાગ નલિકા વિકાસ પામી અને તેના મારફતે જે નરજન્યુઓ આવે છે તે નરજન્યુઓ આ રસ્તેથી અંદર તરફ એટલે કે અંડકના ભાગ તરફ વહન પામે છે. એટલે આ જે રસ્તો જે છે, આ જે ખાંચ છે તે પરાગ નલિકા ત્યાં આવીને જોડાશે અને ત્યાં નરજન્યુ મુક્ત કરશે, તેના માટેનો રસ્તો છે. ક્લિયર? તો તેની વિગતવાર આપણે ચર્ચા પછી કરીશું, પણ અત્યારે પૂરતું યાદ રાખીએ કે બાહ્ય આવરણ, ત્યારબાદ અંતઃ અંડક આવરણ અને તેની અંદરના ભાગમાં જે પ્રદેહ છે તે પ્રદેહ જે છે તેમાં ઘણા બધા કોષનું સમૂહ રહેલો હોય છે. એટલે કે અંડક આવરણથી
ઘેરાયેલો કોષનો સમૂહ એટલે પ્રદેહ પોતે, બરાબર. હવે આ જે પ્રદેહના કોષો છે તે બધા જ દ્વિકીય હોય અને વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક પણ ધરાવતા હોય છે અને તેમાંથી જ ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનકનો વિકાસ થતો હોય છે. ત્યારબાદ અંડક છિદ્રની જે સામેનો ભાગ છે એટલે કે તેનો જે વિરુદ્ધનો ભાગ છે તેને અંડતલ અથવા તો અંડકતલ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલો હોય છે. એટલે કે જેટલા પ્રદેહની અંદર જે કોષો છે એમાંથી કોઈ પણ એક કોષ છે તે વિકાસ પામી અને ભ્રૂણપુટનું નિર્માણ કરે છે. હવે ત્યારબાદ તેનું નિર્માણ થયા બાદ તેમાંથી મહાબીજાણુઓ સર્જાતા હોય છે અને તે કઈ રીતે સર્જાય છે તેની માહિતી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. હવે અહીં આપણે જે આકૃતિમાં ભણ્યા એની માહિતી આપેલ છે, તેનો પણ અભ્યાસ કરી લેજો. પરંતુ તે પહેલાં એક નીટ માટે સ્પેશિયલ વિશિષ્ટ માહિતી ભણવાની છે, તો તે આગળ સમજી લઈએ. તો મિત્રો, આપણે જે અંડકની વાત કરી કે અહીં તમને એક રેખાંકિત લાક્ષણિક અંડક આપેલો છે, પરંતુ દરેકે દરેક વનસ્પતિમાં સેમ આવી જ રચના હોય તે જરૂરી નથી. આમ તો 80% આવૃત બીજધારી વનસ્પતિ જે છે એમાં અધોમુખી પ્રકારનો અંડક હોય છે. આગળ સમજીએ. પરંતુ દરેકે દરેક વનસ્પતિમાં અંડકની રચના આવી જ હોય તે જરૂરી નથી. એટલા માટે અંડક છે તેને આપણે 6 અલગ અલગ પ્રકાર પાડેલા છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અંડકના પ્રકારમાં જે પહેલો પ્રકાર છે તે ઉર્ધ્વમુખી અંડક છે. મિત્રો, તમે જોઈ શકો છો કે તે ઉપરની તરફ ખુલતો ભાગ છે. ત્યારબાદ બીજો જે છે તે અધોમુખી અંડક છે કે જે મોટાભાગે હમણાં વાત કરી તે મોટાભાગની એટલે કે 80% જેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં આ પ્રકારની રચના જોવા મળે છે. મિત્રો, તમે જુઓ છો કે ઉર્ધ્વમુખી અંડકથી એકદમ વિરુદ્ધ પ્રકાર એટલે લગભગ 180 ડિગ્રી તરફ તે વળેલો છે એટલે તે અધોમુખી અંડક થયો. ત્યારબાદ અનુપ્રસ્થમુખી અંડક, તમે જોઈ શકો છો કે તે અનુપ્રસ્થ એટલે કે આડી રીતે ગોઠવાયેલ છે, બરાબર છે. તો એમ પણ કહી શકીએ આપણે કે ઉર્ધ્વમુખીથી વાત કરીએ કે અધોમુખીથી વાત કરીએ તે 90 ડિગ્રીએ ગોઠવાયેલી રચના છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો વક્રમુખી અંડક. તો તમે જોઈ શકો છો કે તેમાં જે પ્રદેહનો ભાગ દર્શાવેલ છે તે વાંકો વળેલો હોય છે એટલે શું કહેશું આપણે તેને વક્રમુખી અંડક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ત્રિયકમુખી અંડક તમે જોઈ શકો છો અને અંતે જોઈએ તે કુંતલાકાર અંડક છે અને તે 360 ડિગ્રી એટલે કે આખે આખું ફરીથી વળી અને પાછું મૂળ સ્થાને ગોઠવાય છે. એટલે કે ઉર્ધ્વમુખીની તરફ જ ગોઠવાય છે પરંતુ આખી આખી રચના વળીને પછી ગોઠવાય છે એટલે કે 360 ડિગ્રી તેનો વળાંક જોવા મળતો હોય છે. તો મિત્રો, આ જસ્ટ નીટ માટે થોડીક તમને માહિતી મળી શકે, તમને ઉપયોગી થઈ શકે એટલા માટેની એક્સ્ટ્રા માહિતી આપેલ છે. આવતા વિડીયોમાં આપણે જે આ મહાબીજાણુ ધાની છે તેમાંથી મહાબીજાણુ જનનની ક્રિયા કઈ રીતે થાય, તેમાંથી માદા જન્યુજનકનો વિકાસ કઈ રીતે થાય અને અંતે ભ્રૂણપુટ કઈ રીતે રચાય છે તે સંપૂર્ણ માહિતી ભણવાની છે. તો પહેલાં આજના પ્રશ્નો લખી લઈએ. પહેલો પ્રશ્ન લખો, સ્ત્રી કેસર ચક્ર અથવા તો જાયાંગ વિશે વર્ણવો. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાબીજાણુધાની એટલે કે અંડકની રચના આકૃતિ સહ વર્ણવો. નેક્સ્ટ ક્વેશ્ચન, તફાવત આપો લઘુ બીજાણુધાની, મહાબીજાણુધાની. તો મિત્રો, આ 3 પ્રશ્નો લખવાના છે. ફરી એક વખત તફાવત જે આવેલ છે એ તફાવત તમને અહીં આપી અને સમજાવી દઉં છું કે જેને કારણે તમારે આખો તફાવત અહીં જ તૈયાર થઈ જાય. તો સૌપ્રથમ લઘુ બીજાણુધાનીમાં જોઈએ તો લઘુ બીજાણુધાની એ પરાગાશયમાં આવેલી કોથળી જેવી રચના છે જે આપણે ઓલરેડી વાત કરેલી છે કે જેમાંથી પરાગરજ ઉત્પન્ન થવાની છે. જ્યારે મહાબીજાણુધાની છે તે અંડાકાર બહુસ્તરીય રચના છે જેમાં પણ આપણે વાત કરી છે કે જેમાં બાહ્ય અંડક આવરણ અને અંત અંડક આવરણ આ રીતની રચના ગોઠવાયેલી છે. ત્યારબાદ લઘુ બીજાણુધાનીમાં જોઈએ તો લઘુ બીજાણુધાની છે તે પરાગાશયમાં આવેલ કોટર જેવી રચનાઓ છે એટલે કે બખોલ જેવી રચના છે. ત્યારબાદ મહાબીજાણુધાની છે તે બીજાશયમાં આવેલી રચના છે. મિત્રો, યાદ રાખજો, આપણે એક તફાવત ઓલરેડી ભણી ગયા છીએ કે પરાગાશય અને અંડાશય વચ્ચેનો. તો જે પરાગાશય છે તેમાંથી પરાગરજનું ઉત્પન્ન થતી હોય છે, જ્યારે મહાબીજાણુધાની જે છે તે બીજાશયમાં આવેલી છે અને જેમાંથી મહાબીજાણુ ઉત્પન્ન થતા હોય છે. નેક્સ્ટ જોઈએ તો લઘુ બીજાણુધાનીનું સૌથી અંદરનું પોષક સ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે, જ્યારે એક મહાબીજાણુધાનીમાંથી એક જ બીજ ઉત્પન્ન થાય છે અને ફલન બાદ તેમાંથી આ બીજ ઉત્પન્ન થતું હોય છે, બરાબર. તો મિત્રો, આ તફાવત પણ તમારે લખવાનો થશે. તો
આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.